ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અટાણમાં જો પાણીનો વારો છે, પાણી પણ આવી ગયું છે. આપણે જો મોટર ચાલુ કરી દીધી છીએ અને ઉપલા ટાંકામાં જાય છીએ. અને આપણે ગાય પણ આવી ગઈ છે. એને અમિતના પપ્પાએ રોટલી દઈ દીધી છે. અને જ્યુસ કર્યું હતું. ટેટી કેટલી બધી પડી હતી. જો ઘાસડીને તગડી મૂકી લાગે છે. કેટલી ગાઉ ભેગી થઈ. જો જાય જ્યુસ કર્યું હતું તો કેટલી બધી ટેટીની ઓલી આખું તગાવ્યું સાયલુંનું બધું કાઢીને કર્યું હતું. જો તગાવ્યા હતી. 3 ગાય મોટી છે. અને આપણે સવારમાં જો રોટલી પણ કરી નાખી છીએ. જો એટલી રોટલી કરી નાખી છે કે હવે આપણે બપોરે ઉપાધી નહીં. મારે આજે નવરી સૌ તે આપણે ગોદડા ધોવાના છે. એમાં પાણી એવું છે તો ગોદડા પણ આપણે ધોઈ નાખી. તો બન્યા રહેજો બ્લોગમાં. કપડાં ધોવાનું ચાલુ કરી દીધું એમ ધબી આ પાણી મારો હતો ને બધું કામ કરીને નવરા થઈ ગયા હતા. ઘર કામ કરીને દવડા બવડા કરી તો આજ મેં નવરા થઈ આટલા ગોદડા ધોઈ નાખી. 8 ગોદડા ધોવાના છે આજ 8 ધોવાના એમ ને? 8 ધોવાના છે તો આજ ધોઈ નાખી. પછી તળ ને એવું નીંદવાનું થાય મારો ન આવે ને એ સારું, પણ આ તો નવરા છે ધોવાઈ જાય. હા ધોઈ નાખી. હાલો યુટ્યુબને આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છે. કપડાં ધોવાઈ ગયા છીએ અને આપણે ગોદડા ધોઈ નહીં પણ નવરા થઈ ગયા છે. જો એટલા કપડાં ધોયા અત્યારમાં એ રીતે એટલા થોડા કામ સુકાય છીએ. અને આપણે ગોદડા તો હુકવા ધાબે નાખ્યા છે. તો હાલો એ પણ તમને બતાવું. જો એટલા ગોદડા થયા છે. 2 3 4 જો અહીંયા 5 6 તડકો એવો છે. જો અને અહીંયા પણ હુકાય છે. જો હુકાઈ પણ ગયા છે. જો એક બાજુ ભાગ નવરા હતા તે ધોવાઈ ગયા. અને હવે બનાવવાની છે આપણે બપોરની રસોઈ. અમિતના પપ્પા જશે. આજ નવરા હતા. કાલે બાટલો ભરવા ગયા હતા. એક બાટલો એમ તો ચાલુ જ છે. ત્યારે બીજો બાટલો હતો ભરવા ગયા હતા. ત્યાં વારો ન આવ્યો. એ કે હવે ઘરેથી તમે ઓનલાઈન કરી દેજો એટલે તમારો બાટલો આવી જાય. તો બંતણ નહોતા. અમિતના પપ્પાને કીધું આજ તમે નવરા છો બંતણ લઈ આવજો. ઓલો બાટલો છે એ ક્યારે ખૂટી જાય એનું કંઈ નક્કી ન હોય. એટલે એ જશે વાડીએ બંતણ લેવા. આપણે ચા રાંધી નાખી. બરાબર? ચા સુધી બન્યા રહેજો. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેસી છીએ. બપોરામાં છે આવું કાંક સરસ મજાનું અડદનું શાક ટમેટા નાખી બનાવ્યું છે. ઘઉંની રોટલી, કોબીનો સંભારો અને ઠંડી ઠંડી સાય. હાલો બધાએ બપોરા કરવા. જો મારી મમ્મી એટલા કા ખવારમાં લુગડા ધોયા હશે અને જો અત્યારે હિરલબેને હકેલ નાખ્યા છે અને આ થપ્પો માર્યો છે. હુકાઈ હોતી જાશે જોવો. અને એટલા કાંક લુગડા ધોયા છે. જોવો એટલા કાંક લુગડા ધોયા છે. અને હિરલબેન હકેલે છે. કાં હિરલ? અને મારા મમ્મી લુગડા અને ગોદડા એવું ધોઈને તે થાકી જાય છે, સૂતા છે. જો મારી મમ્મી સૂતા છે. જો અને કેવો તડકો છે જો. અને આ માળામાં સકલીન બસા છે. આમાં છે અને આ માળા બેયમાં છે સકલીન બસા. જો અત્યારે દેખાતા જ નથી, અંદર છે બેયમાં છે. અને જો હિરલબેન કે છે કે આમાં કેટલા બધા જામફળ આવ્યા. ઓહો મોર છે હજી તો. જો કેટલા એક ડાળખીમાં મોર છે. જોવો જોવો. અને જામફળી પાંદડા હોતી ખરવા મળ્યા છે. જો
અને ગુલાબડીમાં હમણાં ફૂલ આવતા નથી. અને આ લીંબુડી તો જોવો, હિરલબેને જોવો એટલા કાંક લુગડા હકેલીને થપ્પો માર્યો છે. અને જો હિરલબેન થી ગોદડાય માંડ ઉપડે જો. કેમ કે ધોયા હોય ઓમ તો હળવા છે પણ ઝાઝા છે એટલે વજનદાર તો હોય. હા જો આપણે મૂકી દઈએ. હિરલબેને જો કાંક આવી હાલત કરી છે કબાટની જો. બધાય મન ફાવે એમ. હોય એટલે આવી હાલત કરી નાખી આમ જો. જો કબાટની પથ્થારી ફેરવી નાખી હાવ. આપણે પાછું બધું હરખું કરવાનું. મન ફાવે એમ લુગડા રખડે સાંય જો. એટલે હજી તો હકેલવાનું ચાલુ છે. આ બધું હરખું કરવું જોઈએ. અને જો હિરલબેને ગોદડાનો અહીંયા થપ્પો માર્યો જો કોઠલા ઉપર. આમાંથી થોડા ઘણા મૂકી દેવાના છે કેમ કે ઉનાળો આવી ગયો તો કઈ ગરમીના કઈ ઝાઝા ઓઢે નહીં એટલે થોડાક મૂકી દેવાના છે આપણે. ચાલો જો હિરલબેન આપણે સાય ફેરવે છે કાં હિરલ? જો હિરલબેન સાય ફેરવે છે. જો સાય ફેરવે છે જો. અંદર રાઈટ જો સાય ફેરવે છે. હાલો જો આપણે મઢે શ્રીફળ વધારવા આવી જશે. મારા પપ્પા દીવાબત્તી કરે છે જો. જો આ અમારું મઠ છે ને આ અમારા દાદાનું મંદિર છે જો. નાળિયેરના સાલા ઉખેડવાના છે ને પછી નાળિયેર વધારવાના છે કા પપ્પા? અમિત જો સાલા પાડે છે. સાલા જો હવે શ્રીફળના રહ્યા છે બાકી બધા પડી ગયા કા અમિત? સાલા પાડી નાખ્યા છે. હવે અમિત જો શ્રીફળ વધારે છે માતાજીને. પેલા માતાજી મઢે વધારે પછી અહીં લાખા દાદાને પછી જો અહીં મામા દેવને વધારવાનું છે અમારે. જો અહીંયા અગરબત્તી થાય છે અહીંયા મામા દેવને વધારે છે. આ અમારો મઠ છે. જો આવું બધું ડેકોરેશન મઠની અંદર નોરતા વાતનું છે. મસ્ત મસ્ત જો આવડો મઠ છે અમારે. આ ગાડલા મઠે અમે લીધા છે જો. ઉપાધિ નહીં ને. એટલા શ્રીફળ તો પીડ્યા છે જો. હજી અમારે કોથળા ભીર્યા જો. આ કોથળા ભીર્યા જ્યાં જો આપણે શ્રીફળ વધારાઈ ગયા છે જો. હાલો જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં છે ડુંગળી બટાકાનું શાક છે, રોટલી છે ને સાઈડ છે. ને હાલો તો બધાએ વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.